ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કોચર ક્લાસીસના એસએસસી ટોપર્સની મુલાકાતે. તો એમની જોડે વાત કરીએ. તમારું નામ જણાવશો? મારું નામ જોશી ઐશ્વર્યા છે. ઓકે, કેવું રહ્યું તમારું એસએસસી નું રિઝલ્ટ? મારું રિઝલ્ટ ખૂબ જ સારું રહ્યું. મારે 97 PR આવ્યા છે અને મારે સાયન્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. અરે વાહ! અને મેથ્સ અને એસએસમાં 96 આવ્યા છે. ખૂબ સરસ. તો તમારું રિઝલ્ટ બહુ સારું રહ્યું. હવે તમે કોચર ક્લાસીસ ક્યારથી જોઈન કરેલ છે? મેં ઓગસ્ટ મહિનાથી જોઈન કરેલ છે. ઓકે, ક્લાસીસ જોઈન કર્યા પહેલા અને એ પછી તમને શું ફેર લાગે છે? હું જે સબ્જેક્ટમાં વીક હતી એમાં હું સ્ટ્રોંગ બની ગઈ અને મને કોન્ફિડન્સ આવી ગયો કે હું પણ ટોપર બની શકું છું. ઓકે, હવે તમે એ રીતે કહ્યું કે ક્લાસીસ તમે ઓગસ્ટ મંથથી ચાલુ કરેલું હતું, રાઈટ? તો તમે મિડથી જોઈન કરેલું હતું ક્લાસીસ, તો પણ તમને તમારી અંદર શું ચેન્જીસ લાગેલો કે મેથડ છે કે જે એક આખી ટાઈપ છે સ્ટડીની, તો એ કઈ રીતે તમારી અંદર શું ચેન્જીસ આવ્યો કે તમે ટોપ લેવલ સુધી તમે પહોંચી શક્યા અને ટોપર બની શક્યા, આઉટ ઓફ માર્ક્સ લાવી શક્યા? કઈ રીતે? મારામાં પર્સનલ ધ્યાન દેવામાં આવ્યું છે, પર્સનલ અટેન્શન દેવામાં આવ્યું હતું, એટલે હું આ ટોપર સુધી પહોંચી શકી. ઓકે, ગુડ. કોચર ક્લાસીસમાં અને બીજા ક્લાસીસમાં તમને શું ડિફરન્સ લાગે છે? અહીં બાળકને સારી રીતે સમજાવવામાં આવે છે અને ગમે ત્યારે પ્રશ્ન પૂછો તમને સરસ જવાબ આપવામાં આવે છે. અને અહીં ટેસ્ટ લેવામાં આવે છે, તેમાંથી શોર્ટ લિસ્ટ થાય છે કે સ્ટુડન્ટ જે સબ્જેક્ટમાં નબળો છે કે જે ટોપિકમાં નબળો છે તેના ઉપર પર્સનલ ધ્યાન આપવામાં આવે છે અને પેરેન્ટ્સને રેગ્યુલર બેઝ પર રિપોર્ટ આપવામાં આવે છે. વેરી નાઇસ, ગુડ. હવે જો કોઈ તમારા ફ્રેન્ડ્સ કોચર ક્લાસીસ જોઈન કરવા માંગતા હોય તો એને તમે શું સજેસ્ટ કરશો ક્લાસીસ વિશે? આમાં તો એનો જ ફાયદો છે અને હું સજેસ્ટ કરું કે તે 9th અથવા 8thથી જો ક્લાસીસ જોઈન કરે તો ટીચર્સની તેમને ટેકનિક ખબર પડી જાય અને ટીચર્સને પણ ફાયદો થાય અને ટીચર્સને પણ ખબર પડી જાય કે આ બાળક શેમાં નબળું છે એટલે તેને સ્ટ્રોંગ કરી શકે. ઓકે, થેન્ક યુ ઐશ્વર્યા, એન્ડ વી આર વેરી લકી ટુ હેવિંગ યુ લાઈક સ્ટુડન્ટ્સ લાઈક યુ. થેન્ક યુ ઐશ્વર્યા. વેલકમ.